ઓકે, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. યસ, આજે આપણે શું શીખવાનું છે? કોક્લિયર નર્વ. સો 8 નર્વ, ક્રેનિયલ નર્વ, બે ભાગ. વેસ્ટિબ્યુલર નર્વ, અબાઉટ બેલેન્સ. બેલેન્સ એટલે રોમ્બર્ગ સાઇન. વેસ્ટિબ્યુલર નર્વમાંથી તમારે ટેસ્ટ કરવું હોય તો વેસ્ટિબ્યુલર નર્વ સપ્લાય, બેલેન્સ સાઇન, રોમ્બર્ગ સાઇન. એમાં શું હોય? પેશન્ટ આંખો બંધ કરી અને હાથ ને પગ સીધા રાખીને આમ ઊભું રહે. રેડી? હવે પહેલાં જો આંખો ખુલ્લી હોય અને પેશન્ટ આમ સ્વેસ કરવા માંડે, બેલેન્સ ના રાખી શકે, આગળ પાછળ ને સાઇડવેઝ ઝૂલવા માંડે, તો ધેટ ઇઝ સેરેબ્રલ એટેક્સિયા. પણ આંખોથી સિગ્નલ જાય છે ને, સેરેબેલમ કામ નથી કરતું, તો આંખોથી સિગ્નલ જાય છે છતાં બી બેલેન્સ નથી થતું, કારણ કે સેરેબેલમ કામ નથી કરતું. પણ હવે સપોઝ કે માણસની વેસ્ટિબ્યુલર કનાલ ખરાબ થઈ ગઈ છે, તો આંખોથી સિગ્નલ જાય તો સેરેબેલમ કામ કરે એટલે ટકી જાય. પણ જેવી આંખો બંધ થઈ, સેરેબેલમનો સપોર્ટ ગયો, તો વેસ્ટિબ્યુલ ખરાબ હશે, સેમિસર્ક્યુલર કનાલ ખરાબ હશે, તો શું થશે? આગળ પાછળ ડોલવા મળશે, બેલેન્સ નહીં રહે. તો ધીસ વોઝ રોમ્બર્ગ ટેસ્ટ, સેરેબ્રલ એટેક્સિયા, સેન્સરી એટેક્સિયા. તો 8મી નર્વનો વેસ્ટિબ્યુલ પાર્ટ કામ નહીં કરતો હોય તો સેન્સરી એટેક્સિયા. હવે કોક્લિયર પાર્ટ પર આવી જઈએ. 512 હર્ટ્ઝ રેનિસ ટેસ્ટ, વેબર્સ ટેસ્ટ અને સ્વોબેક ટેસ્ટ, 3 ટેસ્ટ કરવાની છે ફટાફટ. હવે સૌથી પહેલા જ્યારે તમે રેનિસ ટેસ્ટ કરતા હોય ને, તો એ પેશન્ટને કહેવાનું કે પોતાનો એક જમણી બાજુ કરો છો તો ડાબો કાની પોતે જાતે હાથથી બંધ કરશે. પણ એના સિવાય બીજી 3 ટેસ્ટ છે, એ તમારે યાદ રાખવી પડશે. પેશન્ટના કાનની તપાસ કરતા હોય ને તો ટ્યુનિંગ ફોક ટેસ્ટ, આ 3 છે. એના સિવાય સૌથી પહેલા કઈ હોય? સ્પીચ ટેસ્ટ. સ્પીચ ટેસ્ટ એટલે પેશન્ટને અમારથી દૂર બેઠું છે અને હું પેશન્ટની આમ મોઢા ઉપર હાથ નાખી દઉં એટલે ખબર ના પડે પેશન્ટને કે હું શું બોલું છું, અને દૂરથી બોલતી બોલતી નજીક આવું, એને ક્યારે સંભળાય છે મારો અવાજ? ધેટ ઇઝ સ્પીચ ટેસ્ટ. મોઢા પર હાથ રાખી દેવાનો, ઓકે? અને આપણે બોલવાનું, પેશન્ટને સંભળાય છે કે નહીં? નહીં. વધારે નજીક આવો. સંભળાય છે કે નહીં? વધારે નજીક આવો. સંભળાય છે કે નહીં? સ્પીચ ટેસ્ટ. હવે હું સ્પીચની જગ્યાએ શું વાપરું? ઘડિયાળ વાપરું. અત્યારે મારી પાસે ઘડિયાળ નથી, પણ માનો કે આ ઘડિયાળ છે, તો પેશન્ટનો રાઈટ આ જમણો ઈયર છે ને, પાછળની બાજુ ઊભા રહેશું પેશન્ટની, હે ને? જમણા ઈયરનું એક્ઝામિનેશન કરીએ છીએ તો પાછળની બાજુ ઊભા રહેશું અને શું કરશું? પેશન્ટને ખબર નહીં પડવા દઈએ, હે ને, આપણે કેટલા દૂર છીએ. પછી પૂછવાનું, ટક ટક સંભળાય ત્યારે કહેજો, ધીમે 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 નજીક આવવાનું. તો જેટલું વધારે નજીક જઈએ, એકદમ અહીંયા આવીને ટક ટક સંભળાય તો બહુ ખરાબ, ઓકે? આ બધા રૂમ સાઉન્ડ પ્રૂફ, આ બધા ટેસ્ટ સાઉન્ડ પ્રૂફ રૂમમાં કરવા પડે. રેડી? તો સ્પીચ ટેસ્ટ થઈ ગઈ, વોચ ટેસ્ટ થઈ ગઈ. હવે આ ત્રીજી ટેસ્ટ, ધેટ ઇઝ ટ્યુનિંગ ફોક ટેસ્ટ, હે ને? ટ્યુનિંગ ફોક ટેસ્ટમાં પાછી 3: રિનેસ, વેબર્સ અને એબ્સોલ્યુટ બોન કન્ડક્શન ટેસ્ટ, સોબેક ટેસ્ટ. તો સૌથી પહેલા રિનીઝમાં શું છે? એર કન્ડક્શન અને બોન કન્ડક્શન, બે વસ્તુ જોવાની. હવે એર કન્ડક્શન એટલે શું? આ તમે સૌથી પહેલા તો છે ને પેશન્ટને કહેવાનું કે આંખો બંધ રાખે. હવે આપણે રિનેસ ટેસ્ટ કરીશું, ઓકે? પેશન્ટ આંખો બંધ રાખશે, બરાબર? અને પેશન્ટને કહેવાનું કે હું તમારા જમણા કાનની તપાસ કરવાનો છું, સાંભળવાની તપાસ કરવાનું છે, તમને કોઈ નુકસાન થશે નહીં, તમારા ફાયદા માટે છે, તો શું હું કરી શકું? ઇન્ફોર્મેશન, કન્સેન્ટ અને એશ્યોરન્સ. પેશન્ટ પોતાનો એક કાન બંધ રાખશે. હવે આપણે શું કરશું? પેશન્ટની પાછળ જ ઉભા રહેવાનું, ઠીક છે? પછી હવે આને ક્યાં મારવાનો? કાં તો તમે આવી રીતે કહીને બી સંભળાય છે એનામાં એ સાઉન્ડ પેદા કરી શકો, અથવા તો તમારે કાળા કલરનો રબર પેડ આપ્યો છે એના પર ફટકારો, અથવા તમારી હથેળી પર ફટકારીને, બરાબર? પછી ક્યાં રાખવાનું? સૌથી પહેલા પેશન્ટની મસ્ટોઇડ પ્રોસેસ પર રાખવાનું. આ આપણા કાનની પાછળ જે છે ને, આપણી આ કાન છે એની આ બૂટ છે, એની પાછળ અહીંયા મસ્ટોઇડ પ્રોસેસ હોય, ત્યાં આવી રીતે રાખવાનું, ઓકે? આમ નહીં રાખવાનું, આ નહીં અડાડવાનું. જો આ અડાડશો તો વાઇબ્રેશન મરી જશે, ખોટું. એનો હંમેશા સ્ટેમ અડાડવાનો. પછી ક્યારે આવી રીતે ટ્યુનિંગ ફોક નહીં પકડવાનો. સ્ટેમને અડશો તો વાઇબ્રેશન મરી જાય, અડીએ એટલે વાઇબ્રેશન મરી જાય, હે ને? વાઇબ્રેશન સ્ટોપ થઈ જાય. એટલે હંમેશા આવી રીતે પકડવાનું, ઓકે? હવે વાઇબ્રેશન ચાલુ થઈ ગયા પછી પેશન્ટને કહેવાનું કે તમને જ્યારે સંભળાતું બંધ થાય ત્યારે હાથ ઊંચો કરજો, ઓકે? તમારો જમણો હાથ ઊંચો કરજો. ડાબો હાથ તો ઓલરેડી કાન પર મૂક્યો છે, એટલે સંભળાતું બંધ થશે એટલે પેશન્ટ તરત જમણો હાથ ઊંચો કરશે. સંભળાતું બંધ થાય એટલે તરત જ હવે ક્યાં મૂકવાનું? મસ્ટોઇડ પ્રોસેસથી ઉપાડી લીધું, સંભળાતું બંધ થયું એટલે, અને ઈયર કનાલની પરપેન્ડિક્યુલર, એના 90 અંશના ખૂણે, એટલે આમ નહીં પણ આમ, બરાબર?
રેડી? આમ પણ નહીં, જોજો, આમ પણ નહીં, બે પાંખિયા દેખાવા જોઈએ પાછળથી તમને. ધેટ ઇઝ રાઈટ પોઝિશન. અને પૂછવાનું સંભળાય છે તો નોર્મલી એર કન્ડક્શન બોન કન્ડક્શન કરતાં લાંબુ હોવું જોઈએ. લાંબુ, જોજો, સમયમાં એર કન્ડક્શન ઇઝ બેટર ધેન બોન કન્ડક્શન. તો અહીંયા બોન કન્ડક્શનમાં અવાજ સંભળાવવાનો બંધ થઈ ગયો ને મસ્ટોઇડ પ્રોસેસ પર, તો પણ અહીંયા કાન પાસે, કાનની બૂટ પાસે પરપેન્ડિક્યુલર એને એર કન્ડક્શનમાં અવાજ સંભળાવવો જોઈએ ને એને કેવું જોઈએ કે હા સંભળાનું. તો રિનીસ ટેસ્ટ પોઝિટિવ અને પેશન્ટ નોર્મલ. હવે દાખલા તરીકે પેશન્ટને કાનમાં મેલ ભરાયેલો છે, અથવા તો એના કાનના પડદામાં કાણું છે, અથવા તો અંદરથી કાનના પડદાથી જે ઇનર ઇયર સુધી જે અવાજ લઈ જાય છે એ ઓસિકલ ચેઇન છે એ સડી ગઈ છે મિડલ ઇયર ઇન્ફેક્શનને કારણે. ઓકે, આ બધી વસ્તુમાં શું થશે કે કન્ડક્શન બરાબર નહીં થાય. હવાથી અંદરના ઇનર ઇયર સુધી કન્ડક્શન બરાબર નહીં થાય તો એર કન્ડક્શન ખરાબ હશે. રેડી? તો એવી કન્ડિશનમાં શું થશે કે બોન કન્ડક્શન, તમને ખબર છે ને સાઉન્ડ કેવી રીતે ટ્રાવેલ કરે? સાઉન્ડ ઘન પદાર્થમાં વધારે ફાસ્ટ ટ્રાવેલ કરે ધેન એર. ઓકે, એટલે છે ને આમ નોર્મલી આપણા માણસનું એર કન્ડક્શનની રચના એવી છે ને કે એર કન્ડક્શન શુડ બી બેટર ધેન બોન કન્ડક્શન. પણ હવે મિડલ ઇયરમાં કંઈ પ્રોબ્લેમ, ઇયર કનાલમાં કંઈ પ્રોબ્લેમ હોય ને એર કન્ડક્શન નબળું પડી ગયું તો બોન કન્ડક્શન તો સરસ ચાલતું જશે. એટલે તમે અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા ટીથ પર મૂકો, અહીંયા મૂકો, ગમે ત્યાં મૂકો, માણસને અહીંયા ઇનર ઇયરમાં વાઇબ્રેશન ને ફ્લુઇડ વાઇબ્રેશન બોનમાંથી બધેથી પાસ થશે, અહીંયા સુધી પહોંચશે, એને વાઇબ્રેશનને કારણે એનું એ સંભળાય. ઠીક છે? હવે ફોલ્સ રીને, તો રીનેઝ પોઝિટિવ નોર્મલ માણસ, એર કન્ડક્શન અહીંયાથી આમ માર્યું, અહીંયા મૂક્યું, પછી પેશન્ટ હાથ ઊંચો કરશે કે હવે સંભળાતું બંધ થઈ ગયું, એટલે ફટાફટ અહીંયા લેવાનું પરપેન્ડિક્યુલર ટુ ધ ઇયર કનાલ. ઇયર કનાલ આમ હોય, બરાબર? એને પરપેન્ડિક્યુલર, આમ નહીં આમ, અને આમ અડાડવાનું નહીં, આમ. ઠીક છે? નજીક એને શું કેવું જોઈએ નોર્મલી કે હા હજી મને સંભળાય છે, તો એર કન્ડક્શન ઇઝ લોંગર ધેન બોન કન્ડક્શન, નોર્મલ, રીની ટેસ્ટ પોઝિટિવ. હવે કોઈ એબનોર્મલિટી તો રીની ટેસ્ટ નેગેટિવ. બોન કન્ડક્શન લોંગર ધેન ગ્રેટર ધેન એર કન્ડક્શન. હવે બીજું કોઈ ફોલ્સ રીને નેગેટિવ. ફોલ્સ રીને નેગેટિવ એટલે શું? આ કાનમાં 8મી નવ જ મરી ગઈ છે, સેન્સરી ન્યુરલ ડેફનેસ, કાં તો એને બહુ બધી સ્ટેપ્ટોમાઇસિન ખાઈ લીધી, જેન્ટામાઇસિન ખાઈ લીધી ને નવ ડેફનેસ છે, કાં જન્મથી 8મી નવ નથી, તો અહીંયા એર કન્ડક્શન તો આવશે જ નહીં. પણ તમે અહીંયા જેવું મૂક્યું ને બોન કન્ડક્શન આ કાનમાં નહીં આવે હકીકતમાં, કારણ કે અહીંયા નવ જ નથી ઇનર ઇયરમાં. પણ શું થાય કે અહીં આખા માથામાંથી ટ્રાવેલ કરી અને આ બાજુના કાનમાં બોન કન્ડક્શનથી સંભળાય. તો પેશન્ટ શું કહેશે કે હા મને અહીંયા સંભળાય છે પણ અહીંયા નથી સંભળાતું, મને બોન કન્ડક્શનમાં સંભળાય છે પણ મને અહીંયા એર કન્ડક્શનમાં સંભળાતું નથી. તો હકીકતમાં જમણા કાનમાં તો ક્યાંય નવ જ નથી, ડાબા કાનમાં બોન કન્ડક્શનને કારણે સંભળાય છે. તો આપણે અહીંયા શું કહેશું હવે ખરેખર કે બોન કન્ડક્શન લોંગર ધેન એર કન્ડક્શન. તો એ થયું ફોલ્સ રીને ટેસ્ટ નેગેટિવ. તો આ કાનમાં આપણે કન્ડક્ટિવ ડેફનેસ કરીએ પણ અહીંયા સેન્સરી ન્યુરલ ડેફનેસ છે. ઠીક છે, ડન. હવે આ થઈ ગઈ. હવે વેબર ટેસ્ટ. વેબર ટેસ્ટમાં મારવાનું. હવે વેબર ટેસ્ટમાં હકીકતમાં છે ને શું છે કે બંને કાનમાં સરખું સંભળાવવું જોઈએ, લેટરલાઇઝેશન શુડ બી ઇક્વલ. પણ હવે સપોઝ કે જો રીની ટેસ્ટ અહીંયા જમણી બાજુ કરીએ તો રીની ટેસ્ટ પાછી ડાબી બાજુ કરવાની હો. રીની ટેસ્ટ જ્યારે જમણી બાજુ કરતા હતા તો એ પેશન્ટની આંખો બંધ હતી અને એને પોતાનો ડાબો કાન બંધ કર્યો હતો. રેડી? હવે વેબર ટેસ્ટમાં કોઈ કાન બંધ નથી કરવાનો, પેશન્ટની આંખો તો બંધ જ હશે. એને કહેવાનું કે તમને કઈ બાજુ વધારે સંભળાય છે, આમ મારવાનું અને વચ્ચો વચ્ચ અહીંયા મૂકવાનું. બરાબર? રેડી? પેશન્ટનો રિસ્પોન્સ શું આવશે? બંને કાનમાં સરખું સંભળાય છે. જો આ કાનમાં વધારે સંભળાતું હોય મતલબ શું કે અહીંયા એર કન્ડક્શન નથી, એટલે જે આજુબાજુના અવાજો ખરેખર આવવા જોઈએ ને આવતા નથી, એટલે બોન કન્ડક્શન વધારે સરસ સંભળાય છે. માસ્કિંગ ઇફેક્ટ બાય એર કન્ડક્શન ઇઝ નોટ ધેર, હે ને? એર કન્ડક્શનનું ડિસ્ટર્બન્સ નથી, એટલે કન્ડક્ટિવ ડિફનેસ, કનાલમાં કચરો, પડદો ફાટેલો, ઓસિકલ ડેમેજ, આ બધી વસ્તુઓ કન્ડક્ટિવ ડિફનેસમાં આવે. એમાં બોન કન્ડક્શન અહીંયા વધારે સારું સંભળાય છે, એટલે આ બાજુ લેટરલાઇઝ થાય છે. રેડી? તો વેબર ટેસ્ટ છે ને એ ખાલી બોન કન્ડક્શનની ટેસ્ટ છે. હવે એબ્સોલ્યુટ બોન કન્ડક્શન ટેસ્ટ અથવા તો સોબેક ટેસ્ટ, હું સ્પેલિંગ બોલું, એનો સ્પેલિંગ છે SCH
WABACH શોબેક ટેસ્ટ એબ્સોલ્યુટ બોન કન્ડક્શન. એમાં પોતાના બોન કન્ડક્શન, એક્ઝામિનરનું બોન કન્ડક્શન કમ્પેર કરવાનું પેશન્ટ સાથે. તો હું આને હું વાઇબ્રેટ કરીશ અને પેશન્ટની મસ્ટોઇડ પ્રોસેસ પર મૂકીશ. જોજો હું એનો પીના બંધ નથી કરતી અને પેશન્ટ કહેશે કે હવે મને સંભળાતું બંધ થઈ ગયું, ઇમિડિયેટલી મારી મસ્ટોઇડ પ્રોસેસ પર મૂકીશ. નોર્મલી શું થાય, મને પણ ના સંભળાવવું જોઈએ. પેશન્ટને સંભળાતું બંધ થઈ ગયું મસ્ટોઇડમાં, મને પણ ના સંભળાતું જોઈએ. પેશન્ટને સંભળાતું બંધ થઈ ગયું અને મને સંભળાતું હોય તો પેશન્ટનું બોન કન્ડક્શન મારા કરતાં ખરાબ છે. એને અહીંયા કંઈક નવ ડેફનેસ છે, એની નવમાં કંઈક વાંધો છે, એનું બોન કન્ડક્શન પણ ખરાબ છે, એની નવમાં કંઈક વાંધો છે. ઠીક છે, બરાબર ને? હવે પેશન્ટનો પીના મેં બંધ નતો કર્યો, હવે હું પેશન્ટનો કાનનો પીના બંધ કરી દઉં આંગળીથી, તો હવે શું થઈ ગયું? શોબેક ટેસ્ટમાંથી પણ વધારે સારું એબ્સોલ્યુટ બોન કન્ડક્શન. એટલે આમ મારવાનું અને પેશન્ટના પીનાને આંગળીથી બંધ કરી દઉં, અહીંયાથી આમ આંગળીથી બંધ કરી દઉં, પ્લસ એની મસ્ટર્ડ પ્રોસેસ પર મૂકું. તો હવે જરાય બી એર કન્ડક્શનનો સાઉન્ડ નહીં જાય અને એબ્સોલ્યુટ ખાલી બોન કન્ડક્શનનો જ સાઉન્ડ જશે. પછી હું શું કરું કે એ કહે કે હવે સંભળાતું બંધ થઈ ગયું એટલે હાથ ઊંચો કરશે, તો હું તરત નહીં સોરી મારીશ નહીં, તરત જ હું મારા ઉપર મૂકીશ. પેશન્ટને સંભળાતું બંધ થઈ ગયું તો વાઇબ્રેશન બંધ થઈ આવવા જોઈએ. જો મને સંભળાય મતલબ કે વાઇબ્રેશન હજી ચાલુ છે અને મારો પણ હું પીના બંધ કરી દઈશ. તો હવે અહીંયા પીના બંધ કર્યો ને તો એ 100 બેગમાંથી એબ્સોલ્યુટ બોન કન્ડક્શન ટેસ્ટ થઈ ગઈ. મેથડ સરખી જ છે. હું ફરીથી રિપીટ કરું, 100 બેગ ટેસ્ટ માર્યું, પેશન્ટની મસ્ટર્ડ પ્રોસેસ પર મૂક્યું, એનો કાન ખુલ્લો છે, એનો પીના ખુલ્લો છે રાઈટ ઇયરનો. પેશન્ટ કહે છે સંભળાતું બંધ થઈ ગયું, તરત પોતાના પર ટ્રાન્સફર કરો. તમને સંભળાય છે? નહીં, નોર્મલ. તમને સંભળાય છે તો ખરાબ, પેશન્ટનો બોન કન્ડક્શન બગડેલો છે. રેડી? મતલબ એની નવ ડેમેજ છે, ઇનર ઇયરની નવ ડેમેજ છે. હવે આ 100 બેગ ટેસ્ટ હવે એબ્સોલ્યુટ બોન કન્ડક્શન, હું આંગળીથી પેશન્ટનો પીના બંધ કરી દઉં, હે ને? તો હવે ખાલી એબ્સોલ્યુટ બોન કન્ડક્શનની તપાસ. પેશન્ટ કહેશે કે સંભળાતું બંધ થઈ ગયું, હું તરત મારા ઉપર મૂકું, મારો પણ પીના બંધ કરી દઉં, હે ને? તો 4 ટેસ્ટ થઈ ટોટલ, રીનિસ ટેસ્ટ, વેબર્સ ટેસ્ટ, 100 બેગ ટેસ્ટ, અને એમાં આને બંધ કરી દઈએ પીનાને, ધેટ ઇઝ આને આ દબાવી દઈએ અને આપણો કનાલ બંધ થઈ જાય, ઇયર કનાલ, ધેટ ઇઝ એબ્સોલ્યુટ બોન કન્ડક્શન ટેસ્ટ.